નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંડી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ બજારમાં મહાતેજી. સેન્સેક્સ અને નિફ્ટી 1.25% તેજી સાથે બંધ. નિફ્ટી 24,200 પાર બંધ. બેંક નિફ્ટીમાં રહી 1,050 પોઈન્ટથી વધારેની તેજી. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ શાનદાર તેજી સાથે થયા બંધ. સરકારી બેંકોમાં આજે જોરદાર તેજી. 4%થી વધારે ઉછળ્યો. નિફ્ટી, પીએસયુ બેંક ઇન્ડેક્સ, પીએનબી, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક અને એસબીઆઈમાં 4%નો ઉછાળો. ત્યાં જ અન્ય સરકારી કંપનીઓમાં ઓએમસીસ, ડિફેન્સ અને રેલવે શેર્સમાં જોરદાર ઉછાળો. 3થી 4% ઉછળ્યા બીપીસીએલ અને એચપીસીએલ. બજારના ઉછાળામાં કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી શેર્સમાં પણ જોવા મળી સારી તેજી. સિમેન્ટ્સ અને કમિન્સ 6થી 7%ના ઉછાળા સાથે ફ્યુચર્સમાં ટોપ ગેનર્સમાં સામેલ. ગોદરેજ પ્રોપર્ટી, પ્રેસ્ટીજ, ડીએલએફમાં પણ સારી મજબૂતી. સતત બીજા દિવસે રિલાયન્સમાં તેજી યથાવત. સીટીએ ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક વધારીને ₹1,530 પ્રતિ શેરના કર્યા. આજે શેરમાં આવ્યો લગભગ 2%નો ઉછાળો. 23 ડિસેમ્બરથી સેન્સેક્સમાં આવવાથી 3.5% ઉછળ્યો ઝોમેટો. ત્યાં જ જેએસડબલ્યુ સ્ટીલ સેન્સેક્સથી થશે બહાર. શેરમાં આજે જોવા મળ્યો 2%થી વધારેનો ઘટાડો. ત્યાં જ બીએસસી 100 ઇન્ડેક્સમાં સામેલ થવાથી જીઓ ફાઇનાન્શિયલ, સંવર્ધન મદરસન, પીબી ફિનટેક જેવા શેર્સમાં પણ તેજી. તો આજે આપણને બજાર જે છે એ એક મજબૂતી સાથે બંધ થતા દેખાયા છે અને મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં સરકાર આવવાથી મહાયુતિના વિજયથી એક બજારને જોશ મળતું દેખાયું છે. તો બજારનું ક્લોઝિંગ કેવું રહ્યું છે એના ઉપર આપણે નજર કરી લઈએ. સેન્સેક્સની વાત કરીએ તો 1.25%ની મજબૂતી સાથે સેન્સેક્સ 80,109 ઉપર બંધ થયો છે. નિફ્ટીની જો આપણે વાત કરીએ તો 1.48%ની મજબૂતી નિફ્ટીની અંદર બનતી દેખાય. 24,260 ઉપર નિફ્ટી આપણને આગળથી બંધ થતો દેખાયો છે. મિડ કેપની જો વાત કરીએ તો 1.96%ની મજબૂતી મિડ કેપની અંદર પણ બની અને 56,095 ઉપર મિડ કેપ બંધ થતો દેખાયો છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 1.94%ની મજબૂતી બેંક નિફ્ટીમાં બની. 52,127 ઉપર બેંક નિફ્ટી આપણને બંધ થતો દેખાયો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પણ જો આપણે અહીં આગળથી જોઈ લઈએ તો એ પણ પોઝિટિવ રહ્યો છે. 1,762 શેર્સની અંદર આજે ખરીદારી આવી છે તો 738 સ્ટોક્સની અંદર આજે વેચવાલી આવતી દેખાય છે. તો નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ કયા રહ્યા છે એના ઉપર નજર કરીશું. ગેનર્સની પહેલાં વાત કરી લઈએ. ઓએનજીસી 5.25%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર્સ રહ્યો છે. બીઈએલ 5.18%ની મજબૂતી. ત્યારબાદ જો આપણે નજર કરીએ અદાણી એન્ટરપ્રાઇઝ 4.35%ની મજબૂતી અહીં આગળથી આવતી દેખાય છે. એલએનટીની ઉપર પણ નજર કરી લો. એલએનટીની અંદર પણ અહીં આગળથી 4.15%ની મજબૂતી આવતી આપણને દેખાય છે. તો આ અહીં આગળથી ખાસ કરીને નિફ્ટીના ગેનર્સ રહ્યા છે. અને હવે જો આપણે નિફ્ટીના લૂઝર્સ કાઉન્ટર્સ ઉપર પણ નજર કરી લઈએ તો અહીંયા આગળ જેએસડબલ્યુ સ્ટીલમાં 2.63%નું દબાણ બનતું દેખાયું છે. ઇન્ફોસિસની વાત કરી લઈએ તો ઇન્ફોસિસમાં પણ એક દબાણ બનતું દેખાયું છે અને 0.66%નું. ટેક મહિન્દ્રામાં 0.85%નું તો બજાજ ઓટોમાં 0.64%નું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. તો આ નિફ્ટીના ટોપ લૂઝર્સ અહીંયા આગળથી બનતા દેખાયા છે. આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે યજ્ઞેશપટેલ.inના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આજે આપણે બજારની અંદર જોયું છે એક સારી મજબૂતી આવતી દેખાય છે. મહારાષ્ટ્રમાં મહાયુતિનો મહાવિજય જે છે બજારને પસંદ પડ્યો હોય એ રીતની સ્થિતિ. તમામ સેક્ટર પોઝિટિવ. નિફ્ટીની આપણે વાત કરીએ તો 1.5% જેવી મજબૂતી દર્શાવી છે. આગળ હવે નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? ગુડ ઇવનિંગ જનાજી. ડેફિનેટલી આજે એક ઇમ્પોર્ટન્ટ આપણે જોયું તો એક સ્ટ્રોંગ ગેપ અપ ઓપનિંગ જોયું હતું અને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જ આપણે જોયું હતું કે નિફ્ટીની અંદર એક સારો ઉછાળો આપણે મજબૂતી જોઈ હતી જે પરિણામ પહેલા હતી. અને શનિવારે જે મહારાષ્ટ્ર સ્ટેટના જે ઇલેક્શનના રિઝલ્ટ ડિક્લેર થયા છે તો એનડીએની જે રીતે બહુમતી જોવા મળી છે અને જે રીતે એક જે જીત એક જોવા મળી છે એક અનએક્સપેક્ટેડ હતી અને જે રીતે સીટ્સ આપણે જોઈ છે એનડીએની
તો બજારમાં પણ એનો માહોલ આપણને જોવા મળ્યો, બજારે પણ એ સેલિબ્રેટ કરતા જોવા મળી રહ્યું હતું. ટેકનિકલ પર્સપેક્ટિવથી થોડી વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ્સથી આપણે બાઉન્સ થયા હતા. અરાઉન્ડ 23,300 23,400 આ બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન હતા. અને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જ આપણે જોયું તો 23,800 ની ઉપર સ્ટ્રોંગ ક્લોઝિંગ હતું. લાસ્ટ આપણે ડિસ્કશન કર્યું હતું એ પ્રમાણે 24,000 ની ઉપર આપણે કોઈ ક્લોઝ કરે છે તો સારી એવી મોમેન્ટમ આપણને 24,200 24,250 સુધી જોવા મળી શકે છે. પરંતુ આજે ઓપનિંગ જ આપણને એક સ્ટ્રોંગ લગભગ 300-400 પોઈન્ટની જોવા મળી અને આપણે 24,200 ની ઉપર આજે પણ ક્લોઝ થઈ રહ્યા છે. તો ઓવરઓલ લાસ્ટ બે ટ્રેડિંગ સેશનની અંદર આપણને ઓલમોસ્ટ 900 પોઈન્ટનો ઉછાળો નિફ્ટી ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યો છે. સૌથી સારી વાત ડેટા પર્સપેક્ટિવથી જોઈએ તો પુટ સેલર્સમાં આપણને એક સારો એવો મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. પુટ સેલર્સના જે ડેટા જોવા મળી રહ્યો છે લાસ્ટ બે ટ્રેડિંગ સેશનની અંદર બહુ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. જે ઘણા ટ્રેડિંગ સેશન્સથી આપણે જોયું છે લાસ્ટ 2 મહિનાની અંદર તો પુટ સેલિંગમાં એટલો કોન્ફિડન્સ જોવા નહોતો મળ્યો. પુટ સેલરમાં અગર કોન્ફિડન્સ છે તો માર્કેટની અંદર કહી શકીએ કે એક બોટમ છે એ મજબૂત આપણે કહી શકીએ. સેમ એમ આપણે જોઈએ તો ઉપરમાં કોલ રાઇટર્સમાં આજે 24,000 ના લેવલ્સ પર આજે કોલ રાઇટર્સમાં સ્ક્વેર ઓફ જોવા મળ્યો હતો, એક સ્ટોપ લોસ ટ્રિગર થતા જોવા મળ્યા હતા. તો ઓવરઓલ તેજીના સંકેત રહ્યા હતા. આજના સેશનની વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટલી 24,300 અને 24,400 સ્ટ્રાઇકમાં કોલના સ્ટ્રાઇકમાં એક રાઇટિંગ જોવા મળી રહ્યું છે જે ગોઈંગ ફોરવર્ડ નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે. અને નીચેમાં 24,100 અને 24,200 પુટમાં રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો પોસિબિલિટી છે કે માર્કેટ નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં એક સાઇડવેઝ આપણને કારોબાર જોવા મળી શકે છે. નિફ્ટી ઇન્ડેક્સમાં જે રીતનું પ્રાઇસ એક્શન બન્યું છે તો આ લેવલ્સ પર જે રીતે મેં કહ્યું એ પ્રમાણે 900 પોઈન્ટનો ઉછાળ આપણને બે સેશન્સમાં જોવા મળી રહ્યો છે. તો નીચે ઘટાડો કોઈ પણ થાય છે તો બાઇંગની સલાહ છે. આવતીકાલના સેશનમાં અગર આજનો જે લો છે એની નીચે એની અરાઉન્ડ આપણે જોવા મળે છે તો ઘટાડે 24,150 સુધીનો કોઈ ઘટાડો થાય છે તો નિફ્ટીમાં બાઇંગની સલાહ છે. 24,000નો સ્ટોપ લોસ રાખવાનો છે અને જે ટાર્ગેટ છે 24,300 સુધીના આપણને આવતા જોવા મળી શકે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી પણ આપણે જોઈએ તો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનો બ્રેકઆઉટ આપણે જોયો તો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં સ્વિંગ હાઈ બ્રેકઆઉટ જોયો તો લગભગ 50,900 ની ઉપર અને આજે આપણે જોયું તો એમાં પણ એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું છે. ઓવરઓલ આપણે જોઈએ તો 52,000ના પુટની અંદર સારું એવું રાઇટિંગ જોવા મળી રહ્યું છે જે એક બેઝ બેંક નિફ્ટીને નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ પ્રોવાઈડ કરી શકે છે. પરંતુ જે રેઝિસ્ટન્સની વાત કરીએ તો મલ્ટિપલ ટાઈમ અટેમ્પ્ટ જોયો છે આપણે 52,500 પાસે અને એ લેવલ્સથી આપણે નીચે પડવાની શરૂઆત કરી હતી. તો 52,500 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બેંક નિફ્ટીમાં પણ રહી શકે છે. તો બેંક નિફ્ટીમાં જે ઉપરનો જે ગાળો છે જે પોઈન્ટ છે લગભગ 200-250 પોઈન્ટ છે. તો અત્યારે બેંક નિફ્ટીમાં અવોઇડ કરવું જોઈએ, કોઈ પણ બાઇંગની સલાહ નથી. નીચે જ્યારે આવે છે ત્યારબાદ એકવાર હવે આપણે વિચારવું જોઈએ. ઓકે, તો બેંક નિફ્ટીમાં અત્યારે કોઈ બાઇંગ કરવાની સલાહ નથી બનતી દેખાઈ રહી, પરંતુ નિફ્ટીની જ્યારે આપણે અહીંયા આગળથી વાત કરીએ તો નિફ્ટીમાં ઘટાડે ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી યજ્ઞેશજીની બનતી દેખાઈ રહી છે. તો નિફ્ટી માટે કયા લેવલ્સ તમારે ખાસ ધ્યાને રાખવાના છે? તો ખાસ કરીને તમે 24,150ની આસપાસથી ખરીદારી કરીને ચાલી શકો છો. ટાર્ગેટ 24,300ના બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ જે છે 24,000નો રાખવાનો રહેશે. તો નિફ્ટી માટે ખરીદારી કરવાની સલાહ યજ્ઞેશજીની બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત હવે આપણે નજર કરીએ કે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે. એના ઉપર જો આપણે નજર કરી લઈએ તો શેરખાનના કુનાલ શાહની સ્ટ્રેટેજી પર નજર કરીએ તો એમણે પણ નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ કુનાલજી જોઈ રહ્યા છે 24,400નું અને 24,500 સુધીના ટાર્ગેટ પણ અહીંયાથી બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 24,150નો રાખવાની સલાહ કુનાલ શાહ તરફથી. અને હવે આપણે નજર કરી લઈએ યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની કઈ રીતની સલાહબંધી દેખાઈ રહી છે. એમણે પણ નિફ્ટીના નવેમ્બર ફ્યુચરને ખરીદવાની સલાહ આપી છે 24,250ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,450નો અને સ્ટોપ લોસ 24,150નો રાખવાની સલાહ અહીંયા કરતી મળતી દેખાઈ રહી છે અમિત ત્રિવેદી તરફથી. તો આપણા તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી આપણે નિફ્ટી ઉપર જોઈ. ઘટાડે ખરીદીની સલાહ દરેકની બનતી દેખાઈ રહી છે. હવે યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે ચર્ચાની અંદર આગળ વધીએ. યજ્ઞેશજી, આજે આપણે જે રીતે જોયું કે સરકારી કંપનીઓની અંદર એક સારી મજબૂતી આવતી દેખાય છે. ONGC, BEL આ તમામ કંપનીઓ એવી રહી કે જ્યાં એક સારી મજબૂતી આપણને આવતી દેખાય છે. ટોપ ગેનર્સની અંદર આ સ્ટોક્સ સામેલ થતા દેખાયા. 5% કરતાં વધારેની મજબૂતી આ સ્ટોક્સમાં બનતી દેખાય છે. કઈ રીતની આપને અહીંયા આગળની સ્થિતિ લાગી રહી છે? અહીંયા કઈ રીતની આપની સલાહ રહેશે?
જે રીતે સરકારી કંપનીમાં આપણે જોઈએ તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું, સ્પેશિયલી પીએસયુ બેંક્સમાં પણ આજે આપણે જોયું કે એક મોમેન્ટમ જોવા મળ્યું. સ્પેશિયલી ઓએનજીસી નો જે સ્ટોક છે એમાં આપણે જોયું કે ઓલમોસ્ટ 5% તેજી આપણે જોઈ છે. ઇમ્પોર્ટન્ટ નીચેના સપોર્ટ લેવલ હતા અરાઉન્ડ 240 242 પાસે. ત્યાં આપણે કન્ટિન્યુઅસલી આપણે લાસ્ટ 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં હોલ્ડ કરી રહ્યા હતા. લેવલ્સ એક પોઝિટિવ ડાયવર્જન્સ બની રહ્યો હતો અને આજના સેશનમાં એક સ્ટ્રોંગ આપણને નીચેના લેવલ્સથી એક બાઇંગ જોવા મળી રહ્યું છે. 257 નો લાસ્ટ ક્લોઝ છે. જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ બની રહ્યો છે 270 પાસે. તો ઓએનજીસીમાં મારું માનવું છે કે એક અપસાઇડ મોમેન્ટમ હજુ બાકી છે. 270 ના લક્ષ્યાંક એક પોસિબલ છે, બાઇંગની સલાહ છે. અને નીચે ઘટાડો થાય છે 253 સુધી તો પણ બાઇંગ કરી શકીએ છીએ. અને ઇમ્પોર્ટન્ટ સ્ટોપ લોસ જે રાખવાનો છે નીચેમાં 245 નો રાખવાનો છે. ઓકે, તો અહીંયા આગળથી એક જે સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે, 245નો સ્ટોપ લોસને ધ્યાને રાખીને આ ખરીદારી તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આપણે પીએસયુની વાત કરીશું ત્યારે પીએસયુ બેંકની પણ અહીંયા આગળથી આપણે વાત કરી લઈએ. ખૂબ સારી મજબૂતી પીએસયુ બેંકમાં યજ્ઞેશજી દેખાય છે. એસબીઆઈને આપણે જોઈએ તો લગભગ 3.82% જેવી મજબૂતી અહીંયા આગળથી આવી છે. આ ઉપરાંત પીએનબી, બેંક ઓફ બરોડા, કેનેરા આ બધા જમાં એક સારી મજબૂતી આપણને આવતી દેખાય છે. તો પીએસયુ બેંક ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? કયા કાઉન્ટરમાં કોઈ આપ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? પીએસયુ બેંક્સમાં વ્યૂ પોઝિટિવ છે. ઓવરઓલ જે તમે કહ્યું પ્રમાણે એસબીઆઈ, પીએનબી, બેંક ઓફ બરોડામાં ઓલરેડી અમારો બાઇંગ અને કોલ હતા લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશન પહેલા પણ. જે રીતે સ્પેશિયલી એસબીઆઈની વાત કરીએ તો બહુ સારા એવા નીચેમાં 780 પાસે સપોર્ટ હતા. આપણે જે રીતે ગુરુવારે જે અદાણી કાઉન્ટરમાં જે ન્યૂઝ હતા નેગેટિવ માર્કેટમાં એક નેગેટિવ સેન્ટિમેન્ટ બન્યું હતું એ દિવસે એમાં વેચવાલી જોઈ હતી, પરંતુ બહુ સ્ટ્રોંગ રિકવરી નીચેથી જોવા મળી હતી એન્ડ ઓફ ધ ડે. અને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોયું તો આપણે એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું હતું. તો એસબીઆઈમાં એક વ્યૂ છે, પોઝિટિવ વ્યૂ છે. એક હજુ પણ એક અપસાઇડ મોમેન્ટમ પોસિબલ છે. ઉપરમાં જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ બની રહ્યો છે 860 નો એક લક્ષ્યાંક તરીકે રાખી શકાય છે. અને નીચે ઘટાડો પણ કોઈ જોવા મળે છે નીચેમાં 840 સુધી, તો પણ આની અંદર એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી રહેલી છે. અને નેક્સ્ટ સ્ટોપ લોસ રાખવાનો છે એસબીઆઈમાં 820 રૂપિયાના સ્ટોપ લોસથી. ઉપરમાં આપણને 860 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે. તો યજ્ઞેશજી, હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? આવતીકાલ માટે જે પહેલી પસંદગી છે એસસીઆઈ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું કાઉન્ટર છે. એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું હતું અને આજે એક ફોલોઅપ બાઇંગ પણ જોવા મળી રહ્યો છે. અરાઉન્ડ 223 નો ક્લોઝ છે. એક પોઝિટિવ ડાયવર્જન્સ ટેકનિકલ ચાર્ટ્સ પર જોવા મળી રહ્યો છે. અને 20 ડેઝ મૂવિંગ એવરેજનો પણ બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યો છે એસસીઆઈની અંદર. તો બાઇંગની સલાહ છે 223 અરાઉન્ડ. નીચેમાં સ્ટોપ લોસ 210 નો રાખવાનો છે. અને 245 245 ના લક્ષ્યાંક માટે બાઇંગની એક સલાહ છે શિપિંગ કોર્પોરેશનની અંદર. બીજી જે પસંદગી છે એ ઝુઆરી એગ્રોનું કાઉન્ટર છે. એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું હતું. ત્યારબાદ આપણને એક રિટ્રેસમેન્ટ જોવા મળ્યું છે જે એક લોઅર વોલ્યુમ સાથે જોવા મળી રહ્યું હતું. 20 ડેઝ મૂવિંગ એવરેજ પાસે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન એને હોલ્ડ કર્યો છે અરાઉન્ડ 210 પાસે. અને આજના ટ્રેડિંગ સેશનનો ક્લોઝ અરાઉન્ડ 216 છે. તો આ લેવલ્સ પર પણ બાઇંગની સલાહ છે 216 પાસે. સ્ટોપ લોસ જે રાખવાનો છે નીચેમાં 207 રૂપિયાનો છે. અને લક્ષ્યાંક છે ઉપરમાં 240 રૂપિયાનો. ઓકે, તો અહીંયા આગળથી યજ્ઞેશજીના જે બે સ્ટોક અહીંયા આગળથી ટ્રેડિંગ કોલ્સ તરીકે આપને માટે બનતા દેખાઈ રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એસસીઆઈમાં ખરીદી કરવાની સલાહ 245ના ટાર્ગેટ માટે તમે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલી શકો છો. 223ની આસપાસ સ્ટોપ લોસ 210નો રાખવાનો રહેશે. અને બીજી પસંદગીનું કાઉન્ટર યજ્ઞેશજીનું ઝુઆરી એગ્રો બનતું દેખાઈ રહ્યું છે, જ્યાં પણ ખરીદારી કરવાની સલાહ છે. 207નો સ્ટોપ લોસ અને 240ના ટાર્ગેટ માટે અહીં આગળ ખરીદી કરીને ચાલો. તો આ બે યજ્ઞેશજીની પસંદગીના સ્ટોક બંધા દેખાઈ રહ્યા છે. અને હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીએ તો યજ્ઞેશજી, આજે આપણને કેપિટલ ગુડ્સના કાઉન્ટરમાં પણ ખૂબ સારી મજબૂતી બનતી દેખાઈ. નિફ્ટી 50માંથી જો આપણે વાત કરીએ તો એલએનટી લગભગ આપણને આજે 4% આસપાસની મજબૂતી સાથે ટોપ ગેનર્સમાં સામેલ થતો દેખાયો હતો. તો સિમેન્ટ્સ જેવા જે સ્ટોક છે એ પણ આજે આપણે વાયદા બજારમાં પણ લગભગ ટોપ ગેનરમાં સામેલ થતા દેખાયા હતા. 7% મજબૂતી સિમેન્ટ્સની અંદર પણ બની છે. આ સેક્ટરની અંદર આપનો કઈ રીતનો વ્યૂ છે? આ સ્ટોક ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? જે ડેફિનેટલી આપણે જોયું તો એલએનટીની અંદર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આજે જોયો છે. એક સ્ટ્રોંગ વોલ્યુમ સાથે આપણને એક મોમેન્ટમ જોવા મળ્યું છે. જે રીતે પોલિટિકલ રિઝલ્ટ પણ આપણે જોયા છે ઇલેક્શનના, એની પણ ઘણી અસર જોવા મળી રહી છે. ઇમ્પોર્ટન્ટલી સિમેન્ટ્સના કાઉન્ટર પર નજર રાખવા જેવી છે. વોચલિસ્ટની અંદર છે બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ 7230 પાસે જોવા મળ્યો છે.
તો અમારો વ્યૂ સિમેન્ટ્સની અંદર પોઝિટિવ છે અને એવું લાગી રહ્યું છે કે જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન છે અને જે ટેકનિકલ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે તો સિમેન્ટ્સમાં એક અપસાઇડ મોમેન્ટમ થઈ શકે છે. 7348 અરાઉન્ડ ક્લોઝ છે તો એક બાઇંગ કરવાની સલાહ છે અને નીચેમાં જે સ્ટોપ લોસ જે રાખવાનો છે તે લગભગ 7100 રૂપિયા પાસે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે અને કાઉન્ટરમાં ઉપરમાં આપણને નેક્સ્ટ ગોઈંગ ફોરવર્ડ 7750 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે. ઓકે, તો કેપિટલ ગુડ્સમાંથી સિમેન્ટ્સ ઉપર તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 7348ની આસપાસથી ખરીદી કરી શકો છો. 7100ની આસપાસનો સ્ટોપ લોસ, 7750ના ટાર્ગેટ માટે આ ખરીદારી કરીને ચાલો. તો આ સલાહ અહીંયા પરથી બની રહી છે. ચર્ચામાં આગળ વધીએ તો આ કેપિટલ ગુડ્સની સાથે સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રને લગતા જે સ્ટોક્સ છે એની અંદર પણ આપણને સારી મજબૂતી આવતી જોવા મળી છે, જ્યાં ગોદરેજ પ્રોપર્ટી હોય, પ્રેસ્ટીજ હોય, DLF હોય, આ તમામ એવા સ્ટોક રહ્યા કે જેમાં એક ખૂબ સારી મજબૂતી આપણને આવતી દેખાય છે. યજ્ઞેશજી, રિયલ એસ્ટેટને લગતા સ્ટોકમાંથી આપની કોઈ પસંદગી બની રહી છે, કોઈ સલાહ રહેશે આપની? ઓવરઓલ રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર વ્યૂ એક જોઈએ તો એક બાઉન્સ બેક તરીકેનો જ છે અને આપણે જે સ્ટોક્સની વાત કરી, ગોદરેજ પ્રોપર્ટીઝ છે કે DLF છે, બધા સ્ટોક્સ આપણે જોઈએ તો એક લોઅર લેવલથી એક સ્ટ્રોંગ બાઉન્સ દર્શાવી રહ્યા છે, પરંતુ પોતાના ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન પાસે ટ્રેડ કરી રહ્યા છે. તો જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન તો રેઝિસ્ટન્સ પાસે બાઇંગ કરવું બહુ હિતાવહ નથી લાગતું, તો અત્યારે રિયલ એસ્ટેટ સ્ટોકમાંથી આપણે એક અવોઇડ કરવું જોઈએ. ઓકે, તો રિયલ એસ્ટેટ સ્ટોકને તો અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત રિલાયન્સની પણ વાત કરી લઈએ, ત્યાં પણ આજે આપણને એક તેજી યથાવત રહેતી દેખાય છે અને જે રીતે આપણે જોયું છે કે સિટી દ્વારા એના લક્ષ્યાંકને રિવાઇઝ કરવામાં આવ્યા છે, વધારવામાં આવ્યા છે, તો અહીંયા પણ એક સારી મજબૂતી આવતી જોવા મળી. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે રિલાયન્સ ઉપર? ઓવરઓલ રિલાયન્સની અંદર વ્યૂ પોઝિટિવ છે. જ્યારે લોઅર લેવલ્સ ફોર્મેશન હતા ત્યારે પણ આપણો એક વ્યૂ પોઝિટિવ હતો. એક સારા લેવલ્સથી આપણને સપોર્ટ જોવા મળ્યો હતો 1230-1240ના લેવલ્સથી અને અમારો જે લક્ષ્યાંક હતો 1300 રૂપિયા પાસેનો આજે અચીવ થતા જોવા મળ્યો છે. હવે જો ગોઈંગ ફોરવર્ડ આ કાઉન્ટરની અંદર ધ્યાન રાખવા જેવું છે કે એક રિટ્રેસમેન્ટ જોવા મળી શકે છે, થોડું નીચેની સાઈડ ઘટાડો જોવા મળે અને રિવર્સલ્સ જોવા મળે છે. તો લેવલ્સ જે છે સપોર્ટ 1280નો છે. મારી જે વ્યૂ છે એ 1280 પાસે ઘટાડો જોવા મળે છે અને રિવર્સલ થાય છે તો બાઇંગની એક સલાહ છે. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે, પરંતુ આ લેવલ્સ પર બાય ન કરવું જોઈએ, પરંતુ ઘટાડે બાઇંગની સલાહ છે અને નીચેમાં 1270નો સ્ટોપ લોસ રાખવાનો છે અને ઓવરઓલ લક્ષ્યાંક ઉપરમાં 1320 સુધીના આવતા જોવા મળી શકે છે. ઓકે, તો રિલાયન્સ ઉપર એક ઘટાડે ખરીદી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 1270નો સ્ટોપ લોસ અને 1320ના ટાર્ગેટ માટે આ ખરીદી કરીને ચાલો. તો રિલાયન્સ ઉપર બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી શકો છો. અને સાથે જ આપને જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને આનાથી થતા આર્થિક લાભ જે છે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો આ એક ડિસ્ક્લેમર અને સાથે જ આપણે અન્ય સ્ટોક્સની ચર્ચાની અંદર આગળ વધીશું. તો આપણે જે રીતે આજની માર્કેટની મુવમેન્ટ આવતા જોઈ છે એમાં IT સ્ટોકમાં પણ આપણે ખરીદારી જ આવતા જોઈ છે. આજે ઇનફેક્ટ તમામ સેક્ટર્સ આપણને લીલા નિશાનની અંદર જ દેખાયા હતા, પણ જ્યારે આપણે ITની વાત કરી લઈએ તો લગભગ HCL ટેક અને વિપ્રો, HCL ટેક મહિન્દ્રા, 3 એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં લગભગ 52 વીકના હાઈસ પણ બનતા દેખાયા હતા. યજ્ઞેશજી, ITમાંથી કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ રહેશે? જે રીતે HCL ટેકમાં એક સ્ટ્રોંગ ફોર્મેશન જોવા મળ્યું હતું, એક નવા 52 વીક હાઈ પણ જોવા મળ્યા છે, પરંતુ જે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં બ્રેકઆઉટ હતો અને ફોલો બાઇંગ આજે જોવા નથી મળી રહ્યું, તો પોસિબિલિટી એવી લાગી રહી છે કે લોઅર લેવલ્સ જોવા મળી શકે છે નીચેની સાઈડ પર અને કોઈ રિવર્સલ મળે છે ત્યારબાદ એમાં ધ્યાન રાખવું જોઈએ. પરંતુ જે રીતે વિપ્રોના સ્ટોકની અંદર એક પ્રાઇસ ફોર્મેશન ચાર્ટ પર જોવા મળી રહ્યો છે, પ્રીવિયસલી ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતો 580નો, મલ્ટિપલ ટાઈમ રીટેસ્ટ કર્યા છે રેઝિસ્ટન્સને અને આજે ફાઇનલી એની અંદર એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે વિપ્રોના કાઉન્ટરમાં. તો વિપ્રો એક મારી પસંદગી છે બાઇંગ સાઇડ પર. એક અપસાઇડ મોમેન્ટમ હજુ કન્ટિન્યુ જોવા મળી શકે છે. નેક્સ્ટ રેઝિસ્ટન્સ જે જોવા મળી રહ્યો છે અરાઉન્ડ 600 રૂપિયા પાસે, તો 600ના લક્ષ્યાંક માટે વિપ્રોમાં બાઇંગની સલાહ છે 582ની અરાઉન્ડ, અને જે સ્ટોપ લોસ નીચેમાં જે રાખવાનો છે નીચેમાં 570 રૂપિયાનો રાખવાનો. ઓકે, તો વિપ્રોમાં ખરીદારીની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. 570નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલો. તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને IT સ્ટોક્સની ખાસ ચર્ચા કરી છે. હવે જો આપણે મેટલ્સની વાત કરી લઈએ તો એક JSW સ્ટીલનું કાઉન્ટર એવું રહ્યું છે કે જે આજનું ટોપ લૂઝરમાં સામેલ થયું છે. 2.5% કરતાં વધારેનું દબાણ અહીંયા આગળથી બન્યું છે, પરંતુ
આપણે જો ખાસ કરીને જોવા જઈએ હિન્દ કોપર જેવા કાઉન્ટર હોય ત્યાં એક સારી મજબૂતી આવતી દેખાય છે. 5% ઉપરની મજબૂતી અહીં આગળથી આવી છે. યજ્ઞેશજી, મેટલ રિલેટેડ કાઉન્ટરમાંથી કોઈ કાઉન્ટર પર આપ ફોકસ રાખી રહ્યા છો? હિન્દુસ્તાન કોપર, હિન્દ કોપર એક સ્ટ્રોંગ જણાઈ રહ્યું છે. જે રીતે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો એમાં 270 પાસે, તો આપણે એને નીચે બ્રેકઆઉટ કર્યો હતો, પરંતુ કોઈ ફોલોઅપ સેલિંગ એવું જોવા નહોતું મળ્યું. અને નીચેના લેવલ્સ પર 260, 270 પાસે આપણે લગભગ એક વીક માટે કન્સોલિડેશન જોયું હતું. અને એ રેન્જ પણ આજે આપણે 270ની અપસાઇડ પર બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. 278નો આજનો ક્લોઝિંગ છે. જે રીતે વોલ્યુમ્સ બિલ્ડ થઈ રહ્યા છે અને મોમેન્ટમ ઇન્ડિકેટર પર એક પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યો છે અને ઓવરઓલ એક પોઝિટિવ સ્ટ્રક્ચર ચાર્ટ પર જોવા મળી રહ્યું છે રિવર્સલનું. તો હિન્દુસ્તાન કોપરના બાઇંગની એક સલાહ છે. ઘટાડો પણ જોવા મળે છે નીચેમાં કોઈ 275 થી 274 સુધીનો, તો એક બાઇંગની એક સલાહ રહેલી છે. આની અંદર એક ઓપોર્ચ્યુનિટી રહેલી છે. ઉપરમાં રેઝિસ્ટન્સ જે છે 290, જેને એક લક્ષ્યાંક તરીકે રાખી શકાય છે. અને જે સ્ટોપલોસ નીચે રાખવાનો છે આજનો ટ્રેડિંગ સેશનનો લો 266, તો 266ના સ્ટોપલોસથી ઉપરમાં 290ના લક્ષ્યાંક માટે બાઇંગની સલાહ બને છે હિન્દુસ્તાન કોપર. ઓકે, હિન્દુસ્તાન કોપરમાં ખરીદી કરીને ચાલો. 266નો સ્ટોપલોસ, 290ના ટાર્ગેટ અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. યજ્ઞેશજી, આપણે સરકારી કંપનીઓની વાત કરી, પણ ખાસ કરીને ડિફેન્સની કંપનીઓની જો આપણે ફરી એક વખત વાત કરી લઈએ, કારણ કે અહીંયા ઘણી સારી મજબૂતી આવતી જોવા મળી છે. HLનું કાઉન્ટર જે છે એ લગભગ 4.5%ની આસપાસ, 4.25%ની આસપાસ મજબૂત થયું છે. મસ્કાઉ ડોક, ભારત ડાયનેમિક્સ, આ બધામાં જ આ રીતની 4-5%ની મજબૂતી આજના દિવસે આવતી દેખાય છે. અહીંયાથી કોઈ સ્ટોક આપની રડારમાં બની રહ્યો છે? જે રીતે ડિફેન્સની થીમ પર, સેક્ટર પર નજર નાખીએ તો જે રીતના ચાર્ટ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યા છે સ્ટોક સ્પેસિફિક, એક રિવર્સલ જોવા મળી શકે છે. અને નેક્સ્ટ આપણે જોઈએ તો 2025માં બજેટ સત્ર પહેલા એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ 1 to 2 મંથ માટે ડિફેન્સની એક થીમને આપણે પ્લે કરી શકીએ છીએ. ઓવરઓલ આપણે સારો એવો ઘટાડો ઘણા બધા સ્ટોક્સની અંદર ટોપ લેવલ્સથી હાયર લેવલ્સથી જોઈ ચૂક્યા છે. અમારી જે પસંદગી છે પારસ ડિફેન્સનો એક કાઉન્ટર છે. એક ઇમ્પોર્ટન્ટ ડબલ બોટમ ફોર્મેશન ચાર્ટ્સ પર જોવા મળી રહ્યા છે અરાઉન્ડ 930 પાસે, અને કન્સોલિડેશન પણ એક સ્ટ્રોંગલી જોવા મળ્યું છે. તો એક બોટમ ફોર્મેશન આ કાઉન્ટરની અંદર પારસ ડિફેન્સમાં એક જોવા મળી રહ્યું છે. આજના ટ્રેડિંગ સેશનમાં એક રેન્જ બ્રેકઆઉટ પણ જોવા મળી રહ્યો છે. તો પોસિબિલિટી એવી લાગી રહી છે કે કાઉન્ટરમાં એક અપસાઇડ મોમેન્ટમ થઈ શકે છે નેક્સ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનમાં શોર્ટ ટર્મની અંદર. રેઝિસ્ટન્સ જે જોવા મળી રહ્યો છે 1100 પાસે, તો પારસ ડિફેન્સમાં એક બાઇંગની સલાહ છે 1100-1120ના લક્ષ્યાંક માટે, અને નીચે સ્ટોપલોસ જે રાખવાનો છે 930 રૂપિયાનો. ઓકે, તો પારસ ડિફેન્સની અંદર ખરીદારી કરીને ચાલો 1100-1120ના ટાર્ગેટ માટે, અને 930 રૂપિયાનો સ્ટોપલોસ તમારે અહીં આગળથી રાખવાનો રહેશે. તો ડિફેન્સ સેક્ટરમાંથી આ સ્ટોકનું નામ ધ્યાનમાં રાખીને ચાલો. અને ત્યારે જ યજ્ઞેશજી, રજા લેવાનો સમય થઈ રહ્યો છે આપની પાસેથી, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? ઘણા બધા સ્ટોક શોમાં ડિસ્કસ કર્યા છે. ફ્યુ સ્ટોક્સ મેં રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઇન ધીસ શો. જી યજ્ઞેશજી, આપનો આભાર આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.